ત્યારે કાલે અમારા આગેવાન પરમિશન લેવા પણ ગયા, પરમિશન ના આપવામાં આવી. અને મારે તો યાદ કરવા છે એના કરતાં તો અંગ્રેજની સરકાર અહીંયા હતી ત્યારે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ નક્કી કર્યું કે આપણે અસલાલીમાં આ અંગ્રેજોની સરકાર વિરુદ્ધ સભા કરવી છે અને લોક ચળવળ ઊભી કરીને આ દેશને આઝાદ કરવો છે. ત્યારે અંગ્રેજ જેવી અંગ્રેજ સરકાર હતી ત્યારે પણ ગાંધીજી સરદાર વલ્લભભાઈ અમારા કોંગ્રેસના આગેવાનો ડયા નહોતા અને કહેવાયું કે ભાઈ સરદાર વલ્લભભાઈ આપણે જીવીદારને કહી દો કે અમને ચોરે અસલાલી કે જેથી કરીને આખા ગામના લોકો કાલ સભા માટે સવારે 10 વાગે ભેગા કરે. ત્યારે જીવીદારે તો કહ્યું, સરદારે કહ્યું કે ગાંધીજી રહેવા દો, કોઈ ભેગા નહીં થાય. ખરેખર બીજા દિવસે એવું થયું કે લોકો ગામમાં લોક મારીને સીમમાં જતા રહ્યા હતા. એટલો ત્રાસ હતો અંગ્રેજ સરકારનો, બીક હતી. તેમ છતાં અમારા કોંગ્રેસના આગેવાન ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ નક્કી કર્યું. ગાંધીજી કે સરદાર આપણે સભા તો કરવી જ છે, એટલે એક કામ કરીએ કે આપણે જીવીદારને એકવાર મોકલી દઈએ. મોકલ્યો પણ બધે લોક લટકતા હતા. ગાંધીજીએ કહ્યું કે સરદાર તમે ભાષણ કરો અને હું સામે બેસું, તમારું ભાષણ પૂરું થાય પછી હું ભાષણ કરું અને તમે સામે બેસો. એમ કરીને ફક્ત 2 વ્યક્તિએ સભા કરી. ગામ લોકોએ બીજા સાંજે ખબર પડી એ તો સભા કરીને ગયા તો લોકોને શરમ પણ આવી. પછી જ્યાં સભાઓ જ્યાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ કરી ત્યાં પબ્લિક તૂટી પડીને આજે આપણો દેશ આઝાદ થયો. ત્યારે પણ આટલો ખોફ નહોતો. આજે તમે જુઓ લોકશાહીમાં દરેક પાર્ટી હોય કે વ્યક્તિ હોય એના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોય. અને સ્વતંત્રતા જ્યારે હોય ત્યારે એને પરમિશનો પણ આપવી જોઈએ, એને વિરોધ પ્રદર્શન પણ કરવા દેવા જોઈએ. હકીકત જો એવો કોઈ વોટ ચોરીનો મુદ્દો જ ના હોય તો સરકારે ડરવાની ક્યાં જરૂર આવે? એટલે આ સરકાર ડરપોક છે, લોકોનો અવાજ દાબી દેવા માંડે છે. પણ અમે કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે પણ નહોતા નમ્યા, તો આજની આ ભારતીય જનતા પાર્ટીની સરકારો સામે પણ અમે પરમિશન આપશે કે પરમિશન નહીં આપે અમે લડી લેવાના મૂડમાં છીએ. અને આ વોટ ચોરીના મુદ્દે તો હવે અભિયાન જે ચાલી રહ્યું છે, રાહુલજી અભિયાન ચાલી રહ્યા છે, એના સપોર્ટમાં આજે વિરમગામ ખાતે પણ ધરણાનો કાર્યક્રમ